મોડાસાની સાગાના મુવાડા પ્રાથમિક શાળામાં ચાલતા ભ્રષ્ટાચારનો વાલીઓએ પોલ ખોલી છે, જેમાં શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓના નામ બોરડી અને કુડોલ ઘાટા ખાતેની અન્ય શાળાઓમાં રજીસ્ટર હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ ગેરનીતિને કારણે વાલીઓએ શાળા પરિસરમાં હોબાળો મચાવ્યો અને શિક્ષકો સામે રોષ વ્યક્ત કર્યો છે। વાલીઓનો આક્ષેપ કંઈક એવો છે કે આવી ગેરરીતિ શિક્ષણ વિભાગની મિલીભગતથી થઈ રહી છે અને જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ઉગ્ર વિરોધ બાદ વાલીઓએ શાળાના જવાબદાર શિક્ષકોની તાત્કાલિક બદલી કરવાની માંગ ઉચ્ચારી છે। છોકરો છે ઇલિયાસભાઈ અહેમદભાઈ આ કઉ શાળા સાગાના મોડા સ્કૂલમાં ભણે છે 5મા ધોરણમાં। ત્યાંથી આ છોરાનું નામ તિનકઈ ઘાટા સ્કૂલમાં જતું રહે છે। ત્યાં પિતાનું પરમિશન વગર સ્ટડી ત્યાં મોકલી દીધી છે। ત્યાં પિતાને ખબર પણ નથી। શિક્ષકોની બધી ભૂલ છે અને માન્યતા પણ કરવા તૈયાર નથી। આ લોકો છોકરો અહીંયા કઉ સાગાના મોવાડાના અંદર ધોરણ 5માં ભણે છે, પણ એની ઘાટા ટીટોઈ ઘાટા સ્કૂલમાં સટી બોલે છે ઓનલાઈન। એ છોકરો અહીંયા ભણે છે, કોઈ મા બાપની રજા વગર આ શિક્ષકોએ બીજી બાજુ એમને એડમિશન કરી અને છોકરાને અહીંયા ભણાવી અને બીજી બાજુ સંખ્યા પૂરી કરી અને અહીંયા છોકરોનો વિદ્યાર્થીને અહીંયા ભણાવે છે અહીંયા, પણ એનો ઓનલાઈન આ લોકોએ બીજી બાજુ એડમિશન કરી નાખ્યું છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા રાકેશ આપશે ફોનલાઈન પર। રાકેશ, મોડાસાની એક શાળા અત્યારે ખૂબ જ વિવાદમાં આવી છે, વાલીઓમાં ભારે આક્રોશ છે, સંપૂર્ણ બાબત શું છે? જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના અંદર જે સાગાના મુવાડા કરીને પ્રાથમિક શાળા આવી છે, ત્યાં આગળ જે આ રેકેટ વાલીઓએ પકડ્યું છે અને ખબર પડી છે કે લોકો ત્યાં આગળ એસ જાતનો જે આચાર્ય નહીં આવે એના માટે આ લોકો સંખ્યા વધી રહ્યા છે। એટલા માટે બીજી શાળાની અંદર બાળકોને સર્ટી દાખલ કરી અને આખું જે બાળકોને જ ખબર નથી એ રીતનું આખું રેકેટ ચાલતું હતું ને એના અંદર આ લોકોએ પકડી પાડ્યું છે। અને આ અંદર આ જે બાળકો છે એમના વાલીઓએ ત્યાં હોબાળો કર્યો છે, પરંતુ અત્યાર સુધીના અંદર જે શિક્ષણ તંત્ર છે આ બાબતે કોઈ પણ જાતનું મૌન છોડ્યું નથી, કોઈ પણ જાતનો જવાબ પણ આપ્યો નથી। જિલ્લા જે તાલુકા શિક્ષણ અધિકારી છે એમની સાથે વારંવાર ફોન પર પણ ફોન પડવાની પણ તસ્દી લીધી નથી, માટે ક્યાંક ને ક્યાંક આ સ્કૂલના શિક્ષકોના અંદર તંત્ર પણ સારી રહ્યું છે। જી રાકેશ, આભાર।